હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? બધા પોતાના અભ્યાસક્રમમાં મશગુલ હશો. ઘરે બેસીને પણ આપણે આપણો અભ્યાસક્રમ ચાલુ રાખ્યો છે. આજે પોએમ નંબર 4 ઉપર જઈશું. પેજ નંબર 143. તો સૌપ્રથમ એ પોએમ વેનીલા 12 જે લખનાર રાઇટર બાય એડમ યંગ એ વિશે થોડું આપણે સમજીએ કે પોતે એડમ યંગ ઇઝ a popular pop singer from America who is known for the electronica projects. Owl City. He has created many other projects. He has multi-instrumentalist, singer and songwriter. He has released many hit singles like Fire Files, Good Times, Hello Settles, and our poem's name is Vanilla Twilights. તમે સમજો તો એ નાની ઉંમરમાં 33 years old, his birthday 5 July 1986, and a very popular pop singer. His income as of April 2020, $6 million, $60 લાખ, અંદાજિત 70 રૂપિયા ભાવ ગણીએ તો અંદાજે 42 કરોડની એની એર્લી ઇન્કમ એને બતાવી છે. તો આવા કવિની રચના આપણે કાવ્યને શરૂ કરીએ એ પહેલાં ટૂંકો સાર પણ કહી દઉં કે આ કાવ્યમાં કવિ એડમ યંગે સુંદર સાંજનું વર્ણન કર્યું છે કે સાંજ સંધ્યા કેવી હોય છે. કવિ જણાવે છે કે આકાશમાં તારા તારી તરફ ઝૂકે છે. કવિને આ અદ્ભુત દ્રશ્યની ખોટ ચાલે છે. કવિ જુએ છે કે ધીમે ધીમે સાંજ રાત્રિમાં ઢળતી જાય છે. કવિને નિરાશા થાય છે. કવિ રાત્રે વિચારમગ્ન થાય છે. તેમને એકલતા ગમતી નથી. તે ફરી સુંદર આકાશને જોવા ઈચ્છે છે. તો આ એમનો બ્રીફ ટૂંકમાં સાર કીધો. હવે આપણે આપણી પોએમ ઉપર આગળ ધપીશું. પોએમ નંબર 4 અને એમનું નામ પણ યાદ રાખવા જેવું છે, સુગંધી સંધ્યા, વનીલા ટ્વાઇલાઇટ્સ. First stanza. I speak. The stars lean down to kiss you. Star lean down મતલબ મેં બતાવ્યું છે તમને એમ કે નમે છે. તારાઓ તને ચૂમવા નમે છે. અને આઈ લાઈ અવેક મિસ યુ. લાઈ અવેક જાગતા રહેવું, અને હું જાગું છું અને તને યાદ કરું છું. પોર શબ્દ મેં બતાવ્યો. પોર ફર્સ્ટ વર્ડ્સ. પોર મી અ હેવી ડસ ઓફ એટમોસ્ફિયર. ડસ જામ એનું. એટમોસ્ફિયર એટલે વાતાવરણ, હવા. વાતાવરણનું એક ભારે જામ મને પીવા આપ. એવો શબ્દ આપે છે ડોઝ. આપણે દવાના ડોઝ શબ્દથી તમે પરિચિત હો. બીકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. ડોઝ ઓફ એટલે ઝોકું ખાવું, સેફ સલામત રીતે, એન્ડ સાઉન્ડલી શાંતિથી. કારણ કે હું સ્વચ્છતાની અને શાંતિથી ચોખ્ખું તો ખાઈશ, બટ આઈ વિલ મિસ યુ આર્મ્સ એરાઉન્ડ મી. પણ હું મારી ફરતે વિટાળેલા તારા હાથની ખોટ મને સાલશે. પોતાને આર્મ્સ હાથ બતાવે છે આમ, એરાઉન્ડ આજુબાજુ. I'd send a postcard to your dear. મેં તને એક પોસ્ટકાર્ડ મોકલ્યું હોત પ્રિય. Because I wish you were here. કારણ કે હું ઈચ્છું છું કે તું અહીં હોય. I will watch the night turn light blue.
રાત્રિના ગાઢ અંધકારમાં હું આછા બુરો થતા તો જોઈશ તને, બટ ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ. વિધાઉટ એટલે કે સિવાય. પણ તારા વિના એ એટલું સુંદર નહીં હોય, પોતાની પ્રિયતમાને યાદ કરીને કહે છે. બિકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી. વિસ્પર ધીમેથી, શાંતિથી, કોઈ કાનમાં કહે, ક્વાઇટલી શાંતિથી. કારણ કે શાંતિથી હળવે રહીને કાનમાં કહેવા માટે બે જણ તો જોઈને, એક બોલે અને બીજો સાંભળે. એ માટે એને એ શબ્દ મૂક્યો છે વિસ્પર. ધ સાયલન્સ sound isn't not so bad till I look at my hand and feel sad. આ મૌન ત્યાં સુધી ખટકતું નથી જ્યાં સુધી હું મારા હાથ જોઈને ઉદાસ થાઉં છું. પોતાના એકલતાના હાથ જોવે છે, એકલો પડેલો છે. Because the space between my fingers are right where your feet perfectly. શબ્દ જોઈ શકો છો, બિટવીન બેની વચ્ચેના સંબંધ, ફિગર એટલે આંગળીઓ, પરફેક્ટલી પૂર્ણ રીતે, સંપૂર્ણપણે. કારણ કે મારી આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે એ બરાબર શોભે છે. I will find repose in new way, though I haven't slept in 2 days. રિપોઝ શબ્દ મેં બતાવ્યો છે આરામ માટે, ધો છતાં પણ. સ્લેપ્ટ શબ્દ છે સ્લીપનું પાસ્ટ રૂપ છે. હું 2 દિવસથી ઊંઘ્યો નથી, પણ હું આરામ કરવાની નવી રીત શોધી કાઢીશ. બિકોઝ કોલ્ડ નોસ્ટેલ્જિયા ગમગીની, ચિલ્સ ઠંડી, ચિલ મી ટુ ધ બોન. બોન એટલે હાડકું. કારણ કે આ ઠંડો વિયોગ મારા હાડકાને થીજવી દે છે. એને પોતાની લાગણીની, પ્રેમની હૂંફ બતાવે છે. બટ ડ્રેચ્ડ ઇન vanilla swells, I will sit on the front porch all night. ડ્રેચ્ડ તરબોળ થયેલું. ટ્વેલ્સ તો સાંજ, આપણે સમજી ગયા પાઠનું ટાઇટલ્સ વેનિલા ટ્વેલ્સ. પણ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને હું આખી રાત રવેશમાં બેસી રહીશ. ફ્રન્ટ એટલે આગળ, પોર્ચ એટલે આપણો રવેશ. ડ્રેચ્ડ નવો શબ્દ તમારા માટે છે, ખાસ જોજો. તરબોળ થયેલું, એનાથી ભાવ વિભોર થયેલું એમ. વેસ્ટ ડીપ્સ and though because when I think of you. સમજવા જેવું છે. વેસ્ટ ડીપ એટલે કે કમર સુધી ડૂબેલું હોય તો એનો વિચારને, થોટ્સ કેવો કે છે, ઊંડા વિચારમાં જ્યારે હું તારા વિશે વિચારું છું. આઈ ડોન્ટ ફીલ સો એલોન. ફીલ લાગવું, જણાવવું, મને એકલા લાગતું નથી. As many times as I blink, I will think of you tonight. Blink આંખો વતી પલકારા મારવા. આપણે આંખોને પલકારા મારીએ ને, બ્લિંક શબ્દ છે, બ્લિક. પછી કે છે I will think of you tonight. Tonight એટલે આજે. બે સ્ટાન્જાનો મિનિંગ સમજાવું છું. એઝ મેની ટાઈમ્સ જેટલી વાર મારી આંખો બ્લિંક પલકારા મારશે તેટલી વાર આજે રાત્રે હું આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ્સ, તને યાદ કરીશ. આજે રાત્રે હું તને યાદ કરીશ. વેન વાયોલેટ આઈસ ગેટ બ્રાઇટર્સ. વાયોલેટ એટલે જાંબુડિયા રંગનું, વધુ એનું ગેટ બ્રાઇટર્સ એટલે કે વધુ ઉજ્જવળ બનાવવા માટે. જ્યારે રાત્રિ કે છે કે રાતી આંખો ચમકતી હશે, બ્રાઇટર્સ આઈસ.
રાતી મતલબ વાયોલેટ શબ્દમાં રાતો કલર સમજાવ્યો છે. એન્ડ હેવી વિંગ્સ ગ્રોટ લાઇટર્સ, અને ભારે પાંખો હળવી થશે. I will taste the sky and feel alive again. ટેસ્ટ આસ્વાદ લેવો, ફીલ લાગવું, alive જીવંત. હું આકાશમાં ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો અનુભવ કરીશ. આવું કવિ પોતાના શબ્દોમાં સમજાવે છે. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ. ફોરગેટ એટલે ભૂલી જવું, અને જે દુનિયાને હું જાણતો હતો તેને ભૂલી જઈશ. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ. સ્વેર એટલે વચન આપવું, ફોરગેટ એટલે ભૂલી જવું. પણ હું વચન આપું છું કે હું તને નહીં ભૂલું. ઓહ, ઇફ માય વોઇસ could reach back through the past. થ્રુ એટલે દ્વારા, પસાર, પાસ્ટ એટલે ભૂતકાળ. ઓહ, જો મારો અવાજ ભૂતકાળમાં પાછો થઈ શકે તો. આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર. હું તારા કાનમાં હળવેકથી કહીશ. વિસ્પર, ગુસપુસ, બોલવું, ધીમે રહીને ખાનગી રીતે કહેવું. શું કહેવા માંગે છે કવિ? ઓ ડિયરલિંગ, ઓ ડાર્લિંગ, આઈ વિશ યુ વેર હિયર. ઓ પ્રિય, હું ઈચ્છું છું કે તું અહીં હો, પોતાની પાસે હોય, એવો કવિ પોતે અહેસાસ કરે છે. આ કાવ્યને આ સોંગના રૂપમાં જોવા માટે યુ ગો ટુ યુટ્યુબ એન્ડ સર્ચ આઉલ સિટી એન્ડ લિસન ટુ ધીસ સોંગ. આઉલ સિટીમાં જઈને પણ સાંભળી શકશો. નેક્સ્ટ, તમને આ પોએમ ગમે તો આપ ડિસ્ક્રાઇબ એન્ડ સબસ્ક્રાઇબ પણ કરતા રહ્યો. ડિસલાઇક ઓપિનિયન હોય તો પણ સજેસ્ટ કરો, લાઇક હોય તો પણ સજેસ્ટ કરો. અને તમને નેક્સ્ટ હું દરેક પોએમ પછીની એક્સરસાઇઝ પણ આપતો રહીશ. તો એ માટે આપ સૌ એના માટે એક વ્યવસ્થિત બુક્સમાં એનું રાઇટિંગ પણ કરજો. ઓકે, બાય બધાને. સી યુ અગેન. ફરી મળીશું.